ત્રીજા દિવસે ભારતીય આખરે કોસ્ટગાર્ડે ડ્રગ્સ પકડવાનો મામલો સામે આવી રહ્યો છે। આ સમગ્ર મામલે જે વિગતો મળી રહી છે તે અનુસાર ત્રણ દિવસથી ડ્રગ્સ પકડવાનો મામલો સામે આવી રહ્યો છે અને ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટગાર્ડની આ મોટી કાર્યવાહી સામે આવી। ભારતીય જળસીમામાંથી 170 કિલો ડ્રગ્સ પકડવામાં આવ્યું છે। ડ્રગ્સની સાથોસાથ 2 ભારતીયોની પણ ધરપકડ કરવામાં આવી। બંને આરોપીઓ પાકિસ્તાન જઈને આ ડ્રગ્સ લાવ્યા હોવાની વિગતો મળી છે। પોરબંદર નજીક જળસીમા પર આ કાર્યવાહી કરવામાં આવી। હશીશ નામના ડ્રગ્સની બજારની અંદાજિત કિંમત 60 કરોડ રૂપિયા જેટલી અંદાજવામાં આવી રહી છે। તો બંને આરોપીઓ જે પાકિસ્તાન જઈને ડ્રગ્સ લાવતા હતા અને ત્યારબાદ ભારતીય જળસીમાની અંદર આવી રહ્યા હતા ત્યારે પોરબંદર નજીક જળસીમા પાસે આ કાર્યવાહી થઈ તો હશીશ નામના ડ્રગ્સની આ તમામ જે ખેપ છે તે પકડી પાડવામાં આવી છે। 60 કરોડ રૂપિયાનું 170 કરોડનું આ ડ્રગ્સ જપ્ત થયું છે અને આપણે જણાવ્યું કે હશીશની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 60 કરોડ છે, પરંતુ ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટગાર્ડે જે મોટી કાર્યવાહી કરી તેમાં આ જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે। ભારતીય જળસીમામાં 170 કિલો ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું છે, જેની બજાર કિંમત 60 કરોડ આંકવામાં આવી રહી છે। આ ડ્રગ્સની સાથોસાથ 2 ભારતીયોની ધરપકડ કરવામાં આવી છે। આપણે જણાવ્યું કે સતત ત્રણ દિવસથી આ ડ્રગ્સ પકડવાનો મામલો સામે આવી રહ્યો છે અને ગુજરાતમાં સતત ત્રીજા દિવસે આ ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું, જ્યાં ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટગાર્ડે મોટી કાર્યવાહી કરી હતી। ગઈકાલે પણ 600 કરોડથી વધુનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો। આ ઉપરાંત ડ્રગ્સ પકડવાની ફેક્ટરીઓ પણ ઝડપાઈ રહી છે અને સતત અલગ વિસ્તારોની અંદર ડ્રગ્સને લઈને આ મોટી કાર્યવાહી સામે આવી રહી છે અને છેલ્લા 3 દિવસથી રાજ્યમાં જે ડ્રગ્સ પકડાઈ રહ્યું છે તેમાં ગઈકાલે પોરબંદર નજીક ભારતીય જળસીમામાંથી ગુજરાત એટીએસ અને એનસીબીના દિલ ધડક સંયુક્ત ઓપરેશન થયા અને સુરક્ષા એજન્સીઓ રૂપિયા 600 કરોડના 86 કિલો હેરોઇન સાથે 14 પાકિસ્તાનીઓની પણ ધરપકડ કરી હતી। એ પહેલાં શનિવારે એટીએસ અને એનસીબીના સંયુક્ત ઓપરેશનમાં કુલ 4 જગ્યાઓ પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં કુલ 230 કરોડનો મુદ્દામાલ અને સાથે 10 આરોપીની ધરપકડ કરવામાં આવી હતી। તો સમગ્ર કાર્યવાહીમાં અત્યાર સુધીમાં એટીએસ અને એનસીબીને મહત્વપૂર્ણ સફળતા હાથ લાગી છે। સંયુક્ત કાર્યવાહીમાં અત્યાર સુધીમાં 600 કરોડથી પણ વધારાનો ડ્રગ્સનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે। એટલું જ નહીં, પીપળજ ખાતે પણ એક ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપી લેવામાં આવી। અમરેલી, ગાંધીનગર, પોરબંદર આ તમામ વિસ્તારો છે કે જ્યાં આ મોટી કાર્યવાહીમાં સફળતા હાથ લાગી છે અને આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા હરીન માત્રાવાળા। હરીન, 3 દિવસથી ડ્રગ્સનો મામલો સામે આવી રહ્યો છે, પણ સફળતા પણ મળી રહી છે કે આ પ્રકારના જેટલી પણ ખેપ છે તે પકડી પાડવામાં આવી છે। હજુ પણ એવા કયા વિસ્તારો છે કે જ્યાં આ બાબતે લઈને તપાસ ચાલી રહી છે અને આ સમગ્ર મામલે જે તપાસ થઈ અત્યાર સુધીમાં કેટલા રૂપિયાનું ડ્રગ્સ પકડવામાં આવ્યું છે? હરીન, બિલકુલ, જે 3 દિવસની એટીએસ એનસીબીની જે કાર્યવાહી હતી તે અલગ હતી। 3 દિવસની કાર્યવાહીઓ છે તે અલગ છે। પ્રથમ દિવસની વાત કરીએ તો ગુજરાત અને રાજસ્થાનમાંથી ડ્રગ્સ બનાવતી ફેક્ટરીઓ પકડી પાડી છે, પરંતુ છેલ્લા 2 દિવસથી દરિયામાંથી ડ્રગ્સ છે તે મળી આવ્યું છે। ખાસ કરીને ગઈકાલની વાત કરીએ તો એનસીબી, ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડની સંયુક્ત ટીમો દ્વારા 600 કરોડનું ડ્રગ્સ પકડી પાડ્યું હતું। સતત બીજે દિવસે એટલે કે આજે એનસીબી અને ગુજરાત એટીએસને જે પ્રમાણે માહિતી મળી હતી ને તેના આધારે જે રીતના ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું ને 60 કરોડનું ડ્રગ્સ છે પકડી પાડવામાં આવ્યું હતું। મહત્વનું છે કે ગઈકાલે પાકિસ્તાની બોટ પકડાઈ હતી, પાકિસ્તાની નાગરિકો સાથેની બોટ પકડાઈ હતી, પરંતુ આજે જે બોટ પકડાઈ છે તે ભારતીય બોટ પકડાઈ છે ને ભારતીય બોટમાં 2 ભારતીય લોકો હતા કે તેઓએ આ ડ્રગ્સ છે તે મેળવ્યું હતું ને તેઓ પરત આવી રહ્યા હતા। દ્વારકા બંદરે અથવા તો પોરબંદરના બંદરે છે આ બોટ જવાની હતી। થોડીવાર બાદ જે પત્રકાર પરિષદ યોજાશે તેમાં સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ જશે, પરંતુ અત્યારે જે માહિતીઓ મળી રહી છે કે 2 ભારતીયો હતા અને તેના દ્વારા ડ્રગ્સ છે તે લાવવામાં આવ્યું હતું। હવે આ બંને ભારતીયો પાકિસ્તાન પહોંચીને ડ્રગ્સ લેવામાં આવતા હતા કે અડધે જે આંતરરાષ્ટ્રીય સીમા હોય છે ત્યાંથી આ ડ્રગ્સ છે તે ભારતીય બોટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું, એ મહત્વની વાત છે ને તેનો ખુલાસો થોડીવાર બાદ પત્રકાર પરિષદમાં થશે। પરંતુ અત્યારે જે સમગ્ર માહિતી સામે આવી રહી છે કે 2 ભારતીયો હતા અને તેની સાથે 60 કરોડ રૂપિયાનું ડ્રગ્સ હતું અને 170 કિલો જેટલું ડ્રગ્સ છે તે આવ્યું હતું। આ ઉપરાંત જે પકડાયેલી બોટ છે તેનું નામ હશીશ હતું ને હશીશ નામની બોટ છે તેમાં 2 ભારતીયો સવાર થઈને આ ડ્રગ્સ છે તે પરત લાવી રહ્યા હતા।
હતા. હવે ખરેખર તેઓ પાકિસ્તાન જઈને આ ડ્રગ્સ છે તે લઈ આવ્યા હતા અથવા તો પાકિસ્તાની કે અન્ય કોઈ દેશની જે બોર્ડ છે કે તેના માણસો છે તે ડ્રગ્સ આપવા માટે આવ્યા હતા, તે સૌથી મહત્વનો સવાલ છે. ગઈકાલે પણ જે રીતે પાકિસ્તાની બોટ પકડાઈ હતી તેમાં જે પાકિસ્તાની નાગરિકો સવાર હતા અને તેમાં જે ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું, કરોડો રૂપિયાનું ડ્રગ્સ ત્યાંથી પકડાયું હતું, ત્યારે બીજું ફરીથી સતત બીજા દિવસે એટીએસ, ગુજરાત એટીએસ અને એનસીબીની કાર્યવાહી હતી અને તેના દ્વારા આ પ્રમાણે છે તે ફરીથી એક ઓપરેશન પાર પાડીને કરોડો રૂપિયાનું ડ્રગ્સ છે તે પકડી પાડવામાં આવ્યું છે. જી બિલકુલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. તો ગઈકાલે જે આખરે 600 કરોડનું ડ્રગ્સ પકડવામાં આવ્યું હતું, તો 14 જેટલા પાકિસ્તાનોની સંડોવણી સામે આવી અને તેમને વિરુદ્ધ કાર્યવાહી થઈ. પણ આજે 2 ભારતીયોની પણ પકડી પાડવામાં આવ્યા છે અને તેમનું પણ પાકિસ્તાન કનેક્શન ખુલી રહ્યું છે.